ચર્ચા આપણે કરી લઈએ, જેથી કરીને આ ચેપ્ટર આપણું પૂરું થાય. છેલ્લે આપણે જોયું હતું કે શ્રાવ્ય ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કેવાને કહેવાય. શ્રાવ્ય ધ્વનિ એટલે કે જે ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. દાખલા તરીકે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો ધ્વનિ જે આપણે સાંભળી શકીએ છીએ તેવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે. અને અશ્રાવ્ય ધ્વનિ એટલે કે જે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તેવા ધ્વનિને અશ્રાવ્ય એટલે કે સાંભળી ન શકાય તેવો અવાજ કે ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ ચેપ્ટરના બાકીના જે મુદ્દા છે તેમાં છે ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટ, બરાબર, આમ તો આપણને ખ્યાલ છે ઘોંઘાટ એટલે શું, પણ વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય કે ધ્વનિ કાન માટે કેટલાક છે સુખદ હોય અને કેટલાક છે દુઃખદ, એટલે કે જે આપણને ન ગમે તેવા અસુખદ હોય. સુખદ અને અસુખદ એટલે કે સુખદ એટલે સાંભળવા ગમે તેવા કે જેનો અવાજ સાંભળી અને સાથે સાથે આપણને કંઈક કરવાની ઈચ્છા થાય. દાખલા તરીકે સંગીત. તો સંગીત આપણે પિક્ચરના ગીતો સાંભળતા હોઈએ તો એનો અંદરનો જે સંગીત છે એ સંગીત એકદમ વ્યવસ્થિત રીતે ઢબમાં વગાડવામાં આવે છે, જેથી કરીને તે આપણને સાંભળવું ગમે છે. જ્યારે બીજા કેટલાક અવાજો છે જે આપણને ગમતા નથી, જે આપણા માટે દુઃખદ, આમ થાય કે અવાજ બંધ થાય તો સારું થતું. ઘણી વખત આપણા ઘરમાં મમ્મી છે મિક્સરમાં કંઈક બનાવતી તો મિક્સરનો અવાજ જે આપણને ગમતો નથી હોતો, પરિણામે આપણે તરત કહીએ, અથવા તો વાસણનો અવાજ, ઘરમાં ક્યારેક કોકનામાંથી કોકના હાથેથી કોઈ વાસણ પડી જાય અને એનો જે અવાજ આવે એનો અવાજ છે એ તાલમાં કે લયબદ્ધ નથી હોતો. જ્યારે સંગીતનો અવાજ છે એ તાલમાં અને લયબદ્ધ રીતે વાગે છે. તો એ સંગીતનો જે અવાજ છે એ સંગીતનો અવાજ આપણને સાંભળવો ગમે છે, પરિણામે એ આપણા માટે સુખદ છે, એ આપણા માટે સુખદ છે. જ્યારે બીજા અવાજો છે જે આપણા માટે દુઃખદ છે, એટલે કે આપણને ગમતા નથી, એને સાંભળવાથી અરુચિ ઉત્પન્ન થાય છે, ન ગમે એવા વિચારો આવે છે. તો આવો જે ધ્વનિ છે કે જે આપણને સાંભળવો ગમતો નથી, એ અવાજ સાંભળવાથી આપણને કંઈક અરુચિ લાગે, તો એવો જે અવાજ છે એવા અવાજને ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઉદાહરણ તરીકે બાંધકામનો જે અવાજ ચાલતો હોય, તમારા ઘરની આજુબાજુમાં કોઈ મકાનનું બાંધકામ ચાલતું હોય ત્યારે એનો સ્લેબ ભરતા હોય ત્યારે એના મશીનનો અવાજ, એના માણસો કામ કરતા હોય એનો અવાજ, આ બધો અવાજ આપણને કામ અરુચિ પેદા કરે, ન ગમે. આપણને એમ કંઈક જલ્દી આ લોકો કામ પૂરું કરીને જતા રહે તો સારું. પછી મશીનોનો અવાજ, ઘરમાં મિક્સર ચાલતું હોય, ગ્રાઇન્ડર ચાલતું હોય, ઘરઘંટી ચાલતી હોય, તો આવા બધા સાધનોનો અવાજ છે. બરાબર. એ ઉપરાંત કારખાનાઓની અંદર તમે જાઓ તો ત્યાં પણ મશીનનો અવાજ છે એ ઘણો બધો ઘોંઘાટ ઉત્પન્ન કરતો હોય છે. એ ઉપરાંત માર્કેટની અંદર ક્યારેક શાક માર્કેટમાં જાઓ, ફ્રૂટ માર્કેટમાં જાઓ, અથવા તો આપણે મેળામાં ગયા હોઈએ તો ત્યાંનો અવાજ પણ એટલો બધો ઘોંઘાટનો હોય જે આપણને ગમતો હોતો નથી. એ ઉપરાંત વર્ગમાં જ્યારે બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલતા હોય ત્યારે એ પણ એક પ્રકારનો ઘોંઘાટ છે, કારણ કે બધા એક સાથે બોલતા હોય, કવિતા બોલતા હોય, અથવા તો કોઈ પ્રશ્નોનો જવાબ એક સાથે એક માર્કનો હોય તો બધા એક સાથે બોલતા હોય, આપણે રાષ્ટ્રગાન કરતા હોઈએ છીએ ત્યારે બધા એક સાથે જ બોલીએ છીએ, પણ આપણને સાંભળવું ગમે છે કારણ કે લયબદ્ધ છે, તાલમાં છે. જ્યારે એક સાથે બધા, માનો કે એક વિદ્યાર્થી રાષ્ટ્રગાન ગાવાનું શરૂ કરે તો એના 5 સેકન્ડ પછી બીજો વિદ્યાર્થી શરૂ કરે, એના 5 સેકન્ડ પછી ત્રીજો વિદ્યાર્થી અવાજ કરે, ગાવાનું શરૂ કરે, તો એમાં બધામાં લય ન જળવાય, તાલ ન જળવાય. તો એ આપણને ભલે બધા એક સાથે ગાય છે પરંતુ બધા વારાફરથી ગાય છે, પરિણામે એક સાથે તાલબદ્ધ રીતે ગવાતું નથી, માટે આવો અવાજ છે આપણને ઘોંઘાટ લાગે છે. એટલે ઘોંઘાટ એટલે જે અવાજ આપણને સુખદ નથી લાગતો, એટલે કે દુઃખદ લાગે છે, અસુખદ લાગે છે, એવા અવાજને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘોંઘાટ એટલે કે જે અસુખદ ધ્વનિ છે તેના ઘોંઘાટ. જ્યારે સંગીતના વાદ્યો છે, સંગીતના કોઈ પણ વાદ્યો લે એને તાલબદ્ધ રીતે કે લયબદ્ધ રીતે વગાડવામાં આવે ત્યારે એ ધ્વનિ છે એ આપણા માટે સુખદ છે. હવે આ ધ્વનિનું પ્રદૂષણ એટલે શું? તો કે ધ્વનિનું પ્રદૂષણ જે રીતે હવામાં રહેલા અનિચ્છનીય એટલે ન ગમે તેવા, તેમજ અનિચ્છનીય તેમજ અતિશય ધ્વનિ જે છે અનિચ્છનીય હોય અને એવા કણોની હાજરી જે આપણને હવાનું પ્રદૂષણ કે તરીકે ઓળખીએ છીએ, એટલે કે હવાની અંદર વાહનોનો ધુમાડો, પછી ધૂળની રજકણો, પછી ફૂલની પરાગરજ જે આપણને શ્વાસમાં લેવાથી આપણા શ્વાસને હાનિકારક. તો એવી જે હવા છે એ હવા, એને હવાનું પ્રદૂષણ કહેવાય. દાખલા તરીકે પર્વત ઉપર જતા રહીએ તો પર્વત ઉપર કાંઈ એવું હોતું નથી,
તો ત્યાંની હવા છે એકદમ શુદ્ધ હોય, જે આપણને ગમે છે. તેવી જ રીતે અવાજની વાતાવરણની અંદર અનિચ્છનીય કે અતિશય જે અવાજ છે, જેને આપણે ધ્વનિના પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. જે રીતે હવાની અંદર અનિચ્છનીય વાયુઓની હાજરી અથવા ધૂળના રજકણોની હાજરી, જેને હવાનું પ્રદૂષણ કહેવાય, તે જ રીતે વાતાવરણની અંદર રહેલા અતિશય અવાજ અને અનિચ્છનીય અતિશય અવાજને એ ઘોંઘાટનું પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હમણાં લગ્નની સિઝન શરૂ થશે એટલે ત્યાં તો ડીજેની મનાઈ છે, પરંતુ ડીજેની મનાઈ છે, ડીજેને જ્યારે પરમિશન લોકો આપતા ત્યારે આપણા ઘરની આજુબાજુમાંથી કોઈનો વરઘોડો નીકળતો હોય તો 2 કલાક સુધી એવા કાનમાં ધબકાર વાગે, એ ડીજેનો અવાજ એટલે એકદમ વધારે પડતો અતિશય અવાજ જે વાતાવરણમાં ફેલાય છે, જે ધ્વનિનું પ્રદૂષણ કરે છે, જે ખરેખર એ અનિચ્છનીય છે. જેને કારણે ઘણી વખત તમે જોજો ડીજેની સામે તમે ઊભા રહેતા હશો ને ત્યારે તમારી છાતી એકદમ આમ ધ્રુજતી હોય એવું લાગે, અથવા તો આપણું શરીર આખું ધ્રુજતું હોય એવું લાગે, કારણ કે અતિશય અવાજ છે. અને અતિશય અવાજ છે જેને પરિણામે ક્યારેક લોકોને કાનની બેરાશ પણ કાયમી રીતે આવી શકતી હોય છે. તો એ વસ્તુ છે એ ખૂબ જ નકામી છે. ઘણાને ગમે છે ડીજેના સ્પીકરની આગળ બેડ ઊભા નાચતા હો. હવે ડીજેના સ્પીકરની આગળ ઊભા તમે નાચતા હો તો આપણે માણસ છીએ ને, આપણું હૃદય છે એ માંસલ અંગોનું બનેલું છે, તો એ આટલો બધો અવાજ સહન ન કરી શકાય. ક્યારેક એ પોતાની કાર્ય કરવાની ક્ષમતા પણ ગુમાવી દેતી હોય છે, એવું પણ બનતું હોય. તો અતિશય ડીજેવાળા ધ્વનિની સામે રહીને નાચવું એ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એટલે ધ્વનિ પ્રદૂષણના કારણો કયા? તો કે આ ધ્વનિ પ્રદૂષણ શાના કારણે ઉત્પન્ન થાય? તો કે ધ્વનિ પ્રદૂષણો છે, આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ, વિસ્ફોટકો ફોડીએ છીએ ત્યારે એ ધ્વનિનું એક પ્રકારનું પ્રદૂષણ છે. આપણને ગમે છે ફટાકડા ફોડવું, પણ એનો અવાજ નથી ગમતો. તો ફટાકડા છે એ પણ ધ્વનિનું પ્રદૂષણ ઉત્પન્ન કરવાવાળો એક સ્ત્રોત છે. એટલે કે ધ્વનિનું પ્રદૂષણ શામાંથી ઉત્પન્ન થઈ શકે. એ ઉપરાંત મશીન અને લાઉડ સ્પીકર, મશીનોના અવાજ, ઘરમાં ઘરઘંટી ચાલતું હોય, મિક્સર ચાલતું હોય, કારખાનાઓની અંદર જે કામ કરવા માટેના મશીનો ચાલતા હોય એનો અવાજ છે પણ એ પણ ધ્વનિનું પ્રદૂષણ છે. એ ઉપરાંત લાઉડ સ્પીકરોનો અવાજ, કોકને ત્યાં પ્રસંગ હોય અને લાઉડ સ્પીકર વાગતું હોય તો પણ એક પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ છે. એ ઉપરાંત ટેલિવિઝન કે ટેપ રેકોર્ડર અથવા તો ઘરમાં જે ગીતો સાંભળવા માટે તમે જે કંઈ પણ વાપરતા હો ઉપકરણો, એ બધાનો અવાજ છે એ અવાજ પણ એક પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ છે. એ ઉપરાંત રસોઈ ઘરના ઉપકરણો, કુલર, એસી, આ બધા પણ ધ્વનિનું પ્રદૂષણ ઉત્પન્ન કરતા સ્ત્રોતો છે. એટલે ધ્વનિનું પ્રદૂષણ એટલે શું ને તેને ઉત્પન્ન કરતા સ્ત્રોતો કયા છે તેના વિશેની અહીંયા માહિતી આપી છે. હવે ધ્વનિ પ્રદૂષણથી હાનિ કઈ થઈ શકે? તો કે ધ્વનિ પ્રદૂષણ છે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ છે. ધ્વનિનું પ્રદૂષણ છે એ આપણા શરીરમાં અનેક, એટલે કે આપણી સ્વાસ્થ્ય સંબંધી, એટલે કે આપણી સારી તંદુરસ્તી જે જળવાઈ રહેવી જોઈએ એ જળવાઈ ન રહે અને ખરાબ થઈ એના માટેના કારણો છે એ ધ્વનિ પ્રદૂષણ માટે છે. તો તેની અંદર કયા સમસ્યાઓ આપણને શરીરમાં ઉદ્ભવે? તો કે વધારે પડતો ધ્વનિ સાંભળવાથી અથવા તો વધારે પડતા ધ્વનિના વાતાવરણમાં રહેવાથી ઘણી વખત ઘણાને અનિદ્રાનું કારણ બને, ઊંઘ જ ના. એ ઉપરાંત હાઈપર ટેન્શન એટલે કે હાઈ બીપી જેવા રોગો પણ થઈ જતા હોય છે અને ચિંતા અને તણાવમાં પણ એની વ્યક્તિ રહેતી હોય છે. પણ જો એની જગ્યાએ સારું સુગમ લયબદ્ધ સંગીત સાંભળવામાં આવે તો તમને સારી ઊંઘ પણ આવે છે. તમારું હાઈપર ટેન્શન હોય, હાઈપર ટેન્શન પણ ઓછું થઈ જાય, ચિંતા પણ ઓછી થઈ જાય અને તણાવ પણ ઓછો થઈ જાય. પરિણામે જ આપણે ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ ભારતીય શાસ્ત્રીય સંગીત અનેક રોગોના નિવારણ માટે એનો ઉપયોગ થાય, અથવા તો અનેક રોગોને મટાડવાની એક દવા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. કારણ કે આપણું શાસ્ત્રીય સંગીત છે એટલું લયબદ્ધ રીતે ગવાયેલું છે, વણાયેલું છે, લખાયેલું છે કે જેનાથી અનેક રોગો સારા થઈ ગયાના દાખલા પણ છે. પણ આ બધા જે અવાજો છે, આ બધા તો અવાજો સ્વાસ્થ્ય સંબંધી હાનિકારક અસરો ઉત્પન્ન કરે છે. એટલે આ બધા અવાજોથી બને એટલું દૂર રહેવાનો પ્રયત્ન કરો, અથવા તો આ બધા અવાજોથી ટેવાઈ ગયેલા હોય, પરિણામે એની અંદર જબરજસ્તીથી અથવા તો ન છૂટકે એની અંદર કામ કરવું પડતું હોય, તો એવા સમયગાળાની અંદર રાત્રે જ્યારે પણ ફ્રી થાઓ ત્યારે એકાદ કલાકની પણ 15 કે 20 મિનિટ જેટલું તમે સારું સંગીત તમને ગમતું હોય તેવું સાંભળી તમારે સ્વાસ્થ્ય સંબંધી જે કંઈ પણ રોગો હોય એનું નિરાકરણ તમે કરી શકો છો. એ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ પણ સર્જાય છે લાંબા ગાળે. આવા ધ્વનિ ઉત્પાદક સ્ત્રોતોની અંદર લાંબા સમય સુધી રહેવાથી ઘણી વખત
લાંબા કાન સાંભળવાની ક્ષમતા પણ લોકો ગુમાવી બેસતા હોય છે, અથવા તો લાંબા ગાળે એ સાંભળી પણ શકતા હોતા નથી. તો આ બધી ધ્વનિ પ્રદૂષણને કારણે થતી હાનિકારક અસરો પણ છે. એ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે શું કરવું જોઈએ? તો કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ધ્વનિના જે ઘોંઘાટના સ્ત્રોતો છે એની ઉપર નિયંત્રણ કરવું છે. બરાબર, જે ઘોંઘાટના સ્ત્રોતો છે એની ઉપર નિયંત્રણ કરવું. દાખલા તરીકે આપણા ઘરની અંદર ટેલિવિઝન છે અથવા તો સંગીતના જે સાધનો છે જેમાંથી આપણે ગીત સંગીત સાંભળતા હોઈએ છીએ એને ધીમા અવાજે વગાડવા જોઈએ. એટલે કે આ એક ઘોંઘાટનો સ્ત્રોત હોય તો એને એટલા ધીમા અવાજે વગાડવા જોઈએ જેથી કરીને આપણે આપણા ઘરમાં જ સાંભળી શકીએ, આપણે આજુબાજુવાળાને સંભળાવવું જોઈએ. એ ઉપરાંત હવાઈ જહાજના એન્જિન છે, પરિવહનના વાહનો છે, ઔદ્યોગિક મશીન છે અને ઘરેલું ઉપકરણો છે, આ બધા જ ધ્વનિ પ્રદૂષણના સ્ત્રોતો છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ઉપરથી પ્લેન પસાર થતું હોય ત્યારે ખૂબ જ અવાજ આવે છે. આપણા ઘરની આજુબાજુમાંથી કોઈ મોટી ટ્રક કે મોટું વાહન કે સ્કૂટર પસાર થતું હોય ત્યારે ખૂબ જ અવાજ આવે છે. ઘણાને ગાડી પર બેઠા બેઠા એક ધારા હોર્ન, આગળ ભલે કોઈ ટ્રાફિક જ ન હોય તો બેઠા બેઠા હોર્ન વગાડ્યા કરે, તો એ પણ એક પ્રકારનું ધ્વનિનું પ્રદૂષણ છે. તો આ બધા વાહનો છે, જહાજો છે, ઔદ્યોગિક મશીનો છે, ઘરેલું ઉપકરણો છે, એની અંદર સાયલેન્સર લગાડવો જોઈએ જેથી કરીને ધ્વનિનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય. ઘણી વખત તમે જોતા હશો કે હોન્ડા કે બાઇકની અંદર સાયલેન્સર ન હોય ત્યારે એનો અવાજ ખૂબ જ આપણને અરુચિ પેદા કરે અને ખૂબ જ ઘોંઘાટી હોય છે. પણ જેવું એને સાયલેન્સર લગાડી દેવામાં આવે તો એનો અવાજ છે એકદમ ધીમો પડી જતો હોય છે. તો આવા જે સાધનો છે જેની અંદર સાયલેન્સર લગાડી દેવામાં આવે જેથી કરીને ધ્વનિનું જે પ્રદૂષણ છે એ ધ્વનિનું પ્રદૂષણ ઘટાડી શકાય. એ ઉપરાંત ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળા રહેણાંક વિસ્તારો છે, દાખલા તરીકે ઔદ્યોગિક વિસ્તારો છે, તો આ ઔદ્યોગિક વિસ્તારોને રહેણાંકના જે વિસ્તારો છે રહેણાંકના વિસ્તારોથી દૂર સ્થાપવા જોઈએ જેથી કરીને રહેવા માટેની શાંતિ લોકોને મળે. અને વાહનોના જે હોર્ન છે એને વાહનોના હોર્નનો ઉપયોગ છે મર્યાદિત કરવો જોઈએ. એ ઉપરાંત ટીવી વગેરેની અંદર ઓછા અવાજે ચલાવવા જોઈએ અને ધ્વનિની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાની આજુબાજુમાં વૃક્ષો વગાડવા જોઈએ, કારણ કે વૃક્ષો છે એ ધ્વનિનું શોષણ કરે છે. બરાબર, પરિણામે તમે જોજો મોટાભાગના રસ્તાઓની આજુબાજુમાં વૃક્ષો વાવવામાં આવે છે કારણ કે વાહનોની સતત અવરજવરને કારણે જે ધ્વનિ પ્રદૂષણ એના અવાજથી, એના હોર્નથી ઉત્પન્ન થતો હોય એ વૃક્ષો શોષી લે છે. પરિણામે તમે જોજો કે જ્યારે પણ થિયેટરમાં કે સિનેમા હોલની અંદર તમે જ્યારે પિક્ચર જોવા જાઓ છો ને ત્યારે એનો અવાજ છે એના દરવાજાની બહાર નથી સંભળાતો, કારણ કે એની દિવાલો ઉપર લાકડાની પટ્ટીઓ લગાડેલી હોય છે. એ પટ્ટીઓ છે એ અવાજનું શોષણ કરે છે અને પરિણામે જ આપણે અવાજ છે સિનેમા થિયેટરની અંદર બેસીને અવાજ સંપૂર્ણપણે સ્વચ્છ સાંભળી શકીએ છીએ. જો માત્ર દિવાલો જ હોય તો એનો અવાજ છે પરાવર્તન પામીને સતત આપણા કાનમાં વારા ઘડીએ પડ્યા કરે અને પરિણામે એ અવાજ આપણે સ્પષ્ટ રીતે ને ચોખ્ખો સાંભળી શકતા નથી. બરાબર, એટલે વૃક્ષો છે એ ધ્વનિનું શોષણ કરી લે છે. પરિણામે જ રસ્તાની આજુબાજુમાં છે એ હંમેશા વૃક્ષો વાવવામાં આવે છે. તમે જોશો કે આપણે જે બે રોડ વચ્ચેનો જે ડિવાઈડર હોય એ ડિવાઈડર ઉપર વૃક્ષો વાવવામાં આવે છે. વૃક્ષો વાવવાનું કારણ એ જ છે કે રસ્તા પણ સારા લાગે અને સાથે સાથે ધ્વનિનું એ શોષણ પણ કરે. પરંતુ આપણે તો ઝાડવા ઓછા અને રસ્તા ઉપર ટ્રાફિક વધી ગયો છે, પરિણામે ધ્વનિનું શોષણ થવાને બદલે ધ્વનિનું પ્રદૂષણ વધી ગયું છે. બરાબર, એટલે આ ધ્વનિના હાનિકારક ઉપાયો છે, હાનિકારક પ્રદૂષણને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના માટેનો ઉપાય છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે છે ફેરબુક અને હોમવર્ક બુક બંનેમાં લખવાના છે. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. તો આપણે જાણીએ છીએ કે ધ્વનિ ક્યાં ક્યાં પ્રસરી શકે, તો કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયની અંદર ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. પછી બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ એટલે કે ઓછા હોય છે? તો નાની છોકરીની, નાના છોકરાની, પુરુષની કે સ્ત્રી? હવે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો સૌથી ઓછામાં ઓછી કોની હશે? નાની છોકરી, કારણ કે એનો અવાજ છે એ તીણો હોય છે. એટલે કે આવૃત્તિ જેમ ઓછી તેમ ધ્વનિનો આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ પીચ વધારે અને ધ્વનિ વધારે તીણો હોય છે. એટલે કે છોકરીની આવૃત્તિ છે એ હંમેશા ન્યૂનતમ હોવાની. પછી છે પ્રશ્ન નંબર 3
નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે સાચું અને ખોટા હોય તેની સામે ખોટા એટલે કે એફ લખવાનું છે. જેમાં સૌથી પહેલું છે ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી. તો સાચી વાત છે, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી. બીજું ખરું ખોટું છે કે કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહેવાય. તો આ વિધાન છે એ ખોટું છે, કારણ કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે, આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. એટલે બીજું વિધાન છે એ ખોટું છે. પછી ત્રીજું વિધાન, જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય. ખોટું. કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ હંમેશા પ્રબળ હોય છે. બરાબર. પછી મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની છે. તો વિધાન સાચું છે. પછી જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે. આ વસ્તુ છે એ ખોટી છે, કારણ કે વિધાન ખોટું છે, કારણ કે કંપનની આવૃત્તિ જેમ વધારે તેમ કંપ વિસ્તાર વધારે તેમ ધ્વનિ મોટો, અને આવૃત્તિ જેમ વધારે તેમ પીચ વધારે છે. એટલે કે આવૃત્તિ ઓછી તો પીચ વધારે. વિધાન ખોટું છે. પછી અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિને સંગીત તરીકે ઓળખાય છે. ખોટું છે. અનિચ્છનીય કે અપ્રિય સંગીતને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. પછી ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે. તો વિધાન સાચું છે કે ધ્વનિ પ્રદૂષણ છે એ આંશિક શ્રવણ એટલે કે સાંભળવાની ક્ષમતા તમારી ઓછી કરી નાખે છે. પછી છે પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ તરીકે ઓળખાય છે. પ્રબળતા કંપનની ખાલી જગ્યા નક્કી કરે છે. તો કે પ્રબળતા કંપનની કંપ વિસ્તારથી નક્કી થાય છે. આવૃત્તિનો એકમ ત્રીજી ખાલી જગ્યામાં હર્ટ્ઝ ચાલે છે. પછી ડી ચોથી ખાલી જગ્યા છે કે અનિચ્છનીય ધ્વનિને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે. અને પાંચમી ખાલી જગ્યા છે કે કંપનની ખાલી જગ્યાથી ધ્વનિનું પીણાપણું નક્કી થાય છે. તો કંપનની આવૃત્તિથી ધ્વનિનું પીણાપણું નક્કી થાય છે. હવે પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર 4 અને 5માં બે દાખલા આપ્યા છે. જેમાં સૌથી આપેલું છે કે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે. તો કે 4 સેકન્ડમાં 40 વાર દોલનો કરે છે. આ પ્રશ્ન નંબર 4. તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો સૌથી પહેલા તો આવર્તકાળ શોધીએ. તો આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આપણે સમય શોધવો છે. તો 40 વાર દોલનો કરવા માટે લાગતો સમય છે એને 4 સેકન્ડ છે. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો? તો કે 4/40 બરાબર 1/10 બરાબર 0.1 સેકન્ડ. એટલે કે એનો આવર્તકાળ થયો 0.1 સેકન્ડ. પછી એની આવૃત્તિ. આ પ્રશ્ન નંબર 1 અને આ એનો જવાબ 2. આવૃત્તિ એટલે આવૃત્તિની વ્યાખ્યા. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને કંપનની સંખ્યા. તો કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો કે 4 સેકન્ડમાં કેટલા દોલનો? 4 સેકન્ડમાં 40 દોલનો. 4 સેકન્ડમાં કેટલા દોલનો કરે છે? 40. હવે આવૃત્તિની વ્યાખ્યા છે કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા કેટલી? તો કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવાય. તો 4 સેકન્ડમાં થતા દોલનો 40. તો 1 સેકન્ડમાં કેટલા દોલનો થાય? એટલે કે 40/4 બરાબર 10 દોલનો થાય. એટલે કે તેની આવૃત્તિ છે એ આવૃત્તિ બરાબર 10 અને એકમ છે એનો હર્ટ્ઝ. એટલે કે આવૃત્તિ છે એની 10 હર્ટ્ઝ થશે અને આવર્તકાળ છે એનું 0.4 સેકન્ડ થશે. બરાબર. હવે આવી રીતે પાંચમો પ્રશ્ન છે કે પાંચમો પ્રશ્નની અંદર જ્યારે એક મચ્છર પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડ, પોતાની પાંખોને 500 કંપન પ્રતિ સેકન્ડ ફફડાવે છે. એટલે કે મચ્છર, પાંચમો પ્રશ્ન, મચ્છર 500 વખત
કંપન એની પાંખો કરે છે પ્રતિ સેકન્ડની, એટલે કે 1 સેકન્ડમાં 500 વખત એની પાંખો ફફડાવે છે, એટલે કે 500 દોલનો, 500 વાર એટલે કે 500 દોલનો થાય, 1 સેકન્ડમાં 500 દોલનો કરે છે. તો તેનો આવર્તકાળ કેટલો હશે તે આપણે શોધવાનો છે. તો આવર્તકાળ એટલે આપણે જાણીએ છીએ કે 400 દોલનો આવર્તકાળ બરાબર 40 દોલનો 4 સેકન્ડ લીધી હતી આપણે. તો અહીંયા 500 દોલનો માટે 1 સેકન્ડ છે. તો 1 દોલન માટે કેટલો સમય? તો કે 1 દોલન કરવા માટે કેટલો સમય એને લાગે? એટલે કે 1/500 બરાબર 2 વડે ગુણાકાર કરીએ તો 2/1000 બરાબર 0.002 સેકન્ડ જેટલો એનો આવર્તકાળ થયો. એટલે કે એનો આવર્તકાળ થશે 0.002 સેકન્ડ. બરાબર, આ એનો આવર્તકાળ. તો આ બંને દાખલા છે. એ ઉપરાંત 7મો પ્રશ્ન છે કે નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. તો કે ઢોલકમાં એનું ચાબડું કંપિત થાય છે, પછી સિતારમાં એનો તાળ અને વાંસળીમાં હવાનો સ્તંભ. પછી ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે તે સંગીતમાં અહીંયા તમને હમણાં સમજાયું. શું સંગીત ક્યારે ઘોંઘાટ બની શકે કે નહીં એ હવે તમે સારી રીતે જવાબ લખી શકશો. એ ઉપરાંત તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી તમારે બનાવવાની છે, જે 9મા પ્રશ્નમાં છે. અને 10મો પ્રશ્ન છે કે ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે. તો એમાં તમને સમજાયું કે ધ્વનિની હાનિકારક અસરો છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલા 10 પ્રશ્નો સુધી તમારે જવાબ લખવાના છે. બાકીના પ્રશ્નો છે એ થોડાક સમજીએ આવડે તો તમે લખી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રકરણ નંબર 14 જે છે એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશે આગળનો ટોપિક ચેપ્ટર શરૂ કરશું. ત્યાં સુધી આ તમને જે હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક ફેરબુક અને હોમવર્ક બંનેમાં લખી અને તૈયાર રાખશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.